नत्वा जिनेन्द्रं गतिसर्वदोषं सर्वज्ञदेवं हितदर्शकं च श्रीजैनसिद्धान्तप्रवेशिकेयं विरच्यते स्वल्पदियां हितायाम्। आदरणीय पंडित श्री गोपालदासजी बरियाकृत श्री जैन सिद्धांत प्रवेशिका ઉપર સ્વાધ્યાય આપણો ચાલી રહ્યો છે। એમાં બીજો અધિકાર કર્મનું સ્વરૂપ એ સંબંધમાં આપણી ચર્ચા ચાલે છે। એમાં આપણે 297 નંબર સુધીના પ્રશ્નો આપણે કર્યા છે। હવે 298 આપણે નવા પ્રશ્નો શરૂ કરીશું। તો 298 નંબરનો પ્રશ્ન છે, દ્રવ્ય બંધ કોને કહે છે? અને 299 નંબરનો પ્રશ્ન છે, ભાવ બંધ કોને કહે છે? બરાબર છે। અને પછી 4 પ્રશ્નો છે એના પછીના કે દ્રવ્ય બંધનું નિમિત્ત કારણ શું છે, દ્રવ્ય બંધનું ઉપાદાન કારણ શું છે, પછી ભાવ બંધનું નિમિત્ત કારણ શું છે અને ભાવ બંધનું ઉપાદાન કારણ શું છે। તો આ જે 6 પ્રશ્નો છે એ 6 પ્રશ્નો આયા ક્યાંથી? એમ થાય ને કે એમને કેમ મૂકવા પડે આમ? તો જે 289 નંબરનો પ્રશ્ન હતો, આપણે જે 2 દિવસના પ્રવચનમાં 289 થી 297 નંબર સુધીના પ્રશ્નો કર્યા ને, એમાં 289 નંબરનો પ્રશ્ન હતો, આશ્રવ કોને કહે છે? તો ત્યાં જવાબ આપ્યો, બંધના કારણને આશ્રવ કહે છે। અને 290 નંબરનો પ્રશ્ન હતો, આશ્રવના કેટલા ભેદ છે? તો એના જવાબમાં આશ્રવના 4 ભેદ બતાવ્યા હતા। બરાબર છે। એક દ્રવ્ય બંધનું નિમિત્ત કારણ એ પણ આશ્રવ છે, દ્રવ્ય બંધનું ઉપાદાન કારણ એ પણ આશ્રવ છે, ભાવ બંધનું નિમિત્ત કારણ એ પણ આશ્રવ છે, અને ભાવ બંધનું ઉપાદાન કારણ એ પણ આશ્રવ છે। તો એની અંદર જે શબ્દો આવ્યા ને, દ્રવ્ય બંધ એનું નિમિત્ત કારણ ઉપાદાન કારણ, ભાવ બંધ એનું નિમિત્ત કારણ એનું ઉપાદાન કારણ, તો આ પ્રમાણે જે 6 શબ્દો મળ્યા ને નવા, એટલા માટે એના 6 પ્રશ્નો બનાવ્યા કે દ્રવ્ય બંધ કોને કહે, પછી ભાવ બંધ કોને કહે છે, પછી જે દ્રવ્ય બંધના 2 કારણો છે, નિમિત્ત કારણ ને ઉપાદાન કારણ, તો દ્રવ્ય બંધનું નિમિત્ત કારણ એટલે શું, દ્રવ્ય બંધનું ઉપાદાન કારણ એટલે શું, એ જ રીતે ભાવ બંધને સમજાયા પછી ભાવ બંધનું નિમિત્ત કારણ શું અને ભાવ બંધનું ઉપાદાન કારણ શું, આ પ્રમાણે આ 6 પ્રશ્નો અહીંયા આગળ આવે, ખ્યાલ આવે ને? તો આપણે એને જોઈશું, એક એક પ્રશ્નને શાંતિથી આપણે સમજીશું। તો જો આપણે પહેલાં એમાં કારણોને સમજ્યા પહેલાં તમે સમજ્યા ને કે પહેલાં દ્રવ્ય બંધ કોને કહેવાય એ આપણે સમજીશું, તો પછી દ્રવ્ય બંધનું નિમિત્ત કારણ શું છે અને દ્રવ્ય બંધનું ઉપાદાન કારણ શું છે એ પણ આપણે સારી રીતે સમજી શકીશું। એ જ રીતે આપણે પહેલાં ભાવબંધને સમજીશું, પછી ભાવબંધનું નિમિત્ત કારણ શું ને ભાવબંધનું ઉપાદાન કારણ શું એને આપણે સમજીશું, ખ્યાલ આવે ને? એટલે આપણે પહેલાં 298 નંબરનો પ્રશ્ન છે, બધા બુક્સ રાખજો ખાસ, ખ્યાલ આવે ને? જો 298 નંબરનો પ્રશ્ન છે, દ્રવ્ય બંધ કોને કહે છે? આ પ્રશ્ન છે, એનો ઉત્તર છે, કારમાણ સ્કંદ રૂપ પૂદગલ દ્રવ્યમાં આત્માની સાથે સંબંધ થવાની શક્તિને દ્રવ્ય બંધ કહે છે। આ દ્રવ્ય બંધની પરિભાષા છે। ફરી બોલું છું, કારમાણ સ્કંદ રૂપ પૂદગલ દ્રવ્યમાં આત્માની સાથે સંબંધ થવાની શક્તિને દ્રવ્ય બંધ કહે છે। બરાબર છે? તો જો આમાં એક એક શબ્દને સમજવો પડશે આ પરિભાષાઓમાંથી, કે સમજો કારમાણ સ્કંદ એટલે શું, તમે સમજ્યા ને? પછી પૂદગલ દ્રવ્યનું તો પૂદગલ દ્રવ્યને પણ સમજવું પડશે, એનો આત્માની સાથે સંબંધ થવાની શક્તિ એને દ્રવ્ય બંધ કહે છે, ખ્યાલ આવે ને? તો પહેલાં આપણે એક તો પ્રશ્નમાં જઈએ પાછા ફરી, ખ્યાલ આવે ને? કે પ્રશ્નમાં પણ દ્રવ્ય બંધ શબ્દ પડ્યો છે ને, દ્રવ્ય બંધ કોને કહે છે?
તો બંધ એ શું વસ્તુ છે? દ્રવ્યનો શું અર્થ સમજવો? નીચે ભાવબંધ લખ્યું છે તો ત્યાં ભાવનો અર્થ શું સમજવો? અહીંયા દ્રવ્ય બંધ લખ્યું છે, દ્રવ્યનો અર્થ શું સમજવો? આ બધી વસ્તુ આપણે જેટલી ક્લિયર કરીશું ને એટલું આપણને વિષયમાં વધારે આપણે સારી રીતે સમજી શકીશું વિષયને. તો જો બંધ છે ને, પહેલા બંધ શબ્દને પકડીશું. પ્રશ્નમાં દ્રવ્ય બંધ કોને કહે છે? તો જે બંધ શબ્દ છે ને, તો બંધ એ કાર્ય છે. એ શું છે? કાર્ય છે. જેમ સમજો 7 તત્વ કહીએ છીએ ને આપણે, 7 તત્વ, તો એમાં જીવ, અજીવ, આશ્રવ, બંધ, સંવર, નિદ્રા અને મોક્ષ. મોક્ષમાં પ્રકાશકમાં એની ચર્ચા છે. તો સમજો કે આ જીવ, અજીવ, આશ્રવ, બંધ, સંવર, નિદ્રા, મોક્ષ. તો જીવને એક બાજુ રાખો, અજીવને એક બાજુ રાખો, બરાબર છે? એ બે છૂટા પાડો. હવે આશ્રવ, બંધ, સંવર, નિદ્રા અને મોક્ષ, બરાબર? તો એ 5 પર્યાય છે, કાર્ય છે. તો કોનામાં થાય એ 5 કાર્ય? તો આ બાજુ જીવ છે ને, તો જીવમાં પણ થાય. જીવને પણ આશ્રવ થાય, જીવને બંધ થાય, જીવને સંવર થાય, જીવને નિદ્રા થાય ને જીવને મોક્ષ થાય પર્યાયમાં. એક વાત સમજો, બરાબર? આ બાજુ અજીવ છે. તો જે અજીવ લીધું ને, અજીવ, તો અજીવ 5 દ્રવ્ય છે. જીવ તો એક દ્રવ્ય થયું અને 6 દ્રવ્યોનો સમૂહ એને વિશ્વ કહે છે. તો વિશ્વમાં 6 દ્રવ્યોનો સમૂહ છે જાતિ અપેક્ષાએ. તો એક તો જીવ દ્રવ્ય લીધું જાતિ અપેક્ષાએ. પછી ઉદ્ગલ, ધર્મ, અધર્મ, આકાશ, કાળ, એ 5 દ્રવ્યો અજીવ છે, બરાબર છે? તો હવે એમાંથી ધર્મ, અધર્મ, આકાશ, કાળને બાજુમાં રાખો. તો હવે કયું દ્રવ્ય રહ્યું? પૂતગલ દ્રવ્ય. તો આ બાજુ જીવ લીધું, આ બાજુ અજીવમાં કયું લીધું? પૂતગલ દ્રવ્ય લીધું. તો આ બાજુ જીવમાં જે આશ્રવ, બંધ, સંવર, નિદ્રા, મોક્ષ એની પર્યાય છે, એના કાર્યો થાય છે એમાં પર્યાયમાં. એ જ રીતે પૂતગલ દ્રવ્યમાં પણ આશ્રવ, બંધ, સંવર, નિદ્રા, મોક્ષ એવા કાર્યો થાય છે. જીવમાં પણ થાય અને પૂતગલ દ્રવ્યમાં પણ થાય. હવે સમજો તમે સમજો કે અહીંયા એમાંથી આશ્રવ, બંધ, સંવર, નિદ્રા અને મોક્ષ જે 5 કાર્યો છે એમાંથી બંધ કાર્યની ચર્ચા છે. અહીંયા કયા કાર્યની ચર્ચા છે? બંધ કાર્ય નથી. એટલે જીવમાં પણ બંધરૂપી કાર્ય થાય છે અને આ બાજુ પૂતગલ દ્રવ્યમાં પણ બંધરૂપી કાર્ય થાય છે, બરાબર છે? તો હવે જુઓ, હવે બંધની આગળ એક દ્રવ્ય શબ્દ પડ્યો છે અને એક ભાવ શબ્દ પડ્યો છે, બરાબર છે? તો જે પૂતગલ દ્રવ્યમાં થતું કાર્ય છે ને બંધરૂપી, એને આપણે દ્રવ્ય બંધ કહીશું. અને આ બાજુ જે જીવ દ્રવ્યમાં બંધરૂપી કાર્ય થાય છે ને આપણે શું કહીશું? ભાવ બંધ થઈશું. તો આ ભાવ બંધ ને દ્રવ્ય બંધ શબ્દ શાનો સૂચક છે? આપણને એટલો ખ્યાલ આવ્યો. તો તમને એ પ્રશ્ન થાય તો બાકીના 4 દ્રવ્યોનું શું થયું? હે ને? ધર્મ, અધર્મ, આકાશ, કાળ, બરાબર? તો જો તમે સમજો કે ધર્મ, અધર્મ, આકાશ, કાળ 4 દ્રવ્યો છે ને, 6 દ્રવ્યો અનાદિના છે, અનંતકાળ રહેવાવાળા છે, બરાબર છે? પણ આ જે ધર્મ, અધર્મ, આકાશ ને કાળ એ 4 દ્રવ્યો અનાદિના સ્વભાવ પરિણતિ રૂપે જ રહેલા છે. એમાં વિભાવ નામનું કોઈ કાર્ય થતું નથી. એ સ્વભાવ પરિણતિ રૂપે જ રહેલા છે. તારે જીવ અને પૂતગલ અનાદિથી છે અને બંનેનો પરસ્પર નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે અને એના કારણે એમને વિભાવ પરિણતિ પણ છે. ખ્યાલ આવે ને? તો એમાં જીવ અને પૂતગલમાં જ આવા બધા આશ્રવ બંધ થાય. પછી આશ્રવ બંધ થયો ને તો બંધના અભાવમાં નિજરા અને મોક્ષ થાય, અને આશ્રવ છે તો આશ્રવના અભાવમાં સંવર થાય. તેમ આશ્રવ, બંધ, સંવર, નિદ્રા, મોક્ષ એવા જે કાર્યો જીવ અને પૂતગલમાં થાય છે. પેલા 4ને તો બાલ બ્રહ્મચારી કીધા છે કે એને આવો કોઈ વિભાવનો છાંટો પણ અડ્યો નથી. એ અનાદિથી સ્વભાવ પરિણતિ રૂપે પરિણમે છે. અનંતકાળ સુધી પણ એવા ને એવા રહેવાના છે. ખ્યાલ આવે ને? આ જ વાતને પુનપુન આચાર્ય દેવે સમયસાર ગ્રંથ છે ને આપણો, સમયસાર ગ્રંથ, એની આગળ ઇન્ડેક્સ છે બધા અધિકારોની. એ ઇન્ડેક્સ છે એની અંદર પહેલો પૂર્વરંગ અધિકારની જે અનુક્રમણિકા હોય ને, તો એમાં પહેલી ગાથા છે ને, એ પહેલી ગાથામાં જ આ વસ્તુનો ખુલાસો કરેલો છે. ને આપણે જોવું હોય ને તો થોડું આપણે એને જોઈ પણ લઈએ. જો ત્યાં આપણે એને વાંચીએ છીએ કે આ જીવ અજીવ રૂપ 6 દ્રવ્યાત્મક લોક છે. એટલે એક જીવ લીધો અને અજીવમાં અજીવ તો ખરો અને બાકીના 4 પણ આવી ગયા, બરાબર? એ 5 આવી ગયા જીવમાં. એવો 6 દ્રવ્યાત્મક લોક છે. એમાં ધર્મ, અધર્મ,
આકાશ કાર એ 4 દ્રવ્ય તો સ્વભાવ પરિણતિ સ્વરૂપ જ છે, બસ અનાદિથી. એક વાત. અને જો હવે ખાસ આવી આપણી બંધવાળી વાત અહીંયા સેટ થશે. અને જીવ પૂતગલ દ્રવ્યને અનાદિકાળના સંયોગથી, એકબીજાનો સંયોગ, નિમિત્ત નૈમિત્તિક સંબંધ, તમે સમજ્યા ને, કે અનાદિકાળના સંયોગથી વિભાવ પરિણતિ પણ છે. વિભાવ પરિણતિ કોનામાં છે? જીવ અને પૂતગલમાં. કેમ કે એનું કારણ બતાવે છે કેમ એ બંનેને વિભાવ પરિણતિ છે. ખ્યાલ આવે ને? કેમ કે સ્પર્શ, રસ, ગંધ, વર્ણ અને શબ્દ એ પૂતગલ છે. એ પૂતગલના ગુણ, એની પર્યાય છે. ખ્યાલ આવે ને? તો એ સ્પર્શ, રસ, ગંધ, વર્ણ અને શબ્દરૂપ મૂર્તિક પૂતગલોને દેખી આ જીવ રાગ, દેશ, મોહ રૂપે પરિણમે છે. અને એના નિમિત્તથી કારમાણ વર્ગના રૂપ પૂતગલ કર્મરૂપ થઈને જીવની સાથે બંધાય છે. જો આ બંધ થયું ને, બંધ થયું, જ્યાં બંધની ચર્ચા છે ને, એ વાત આવી ને, બંધાય છે. એ પ્રમાણે આ બંનેની અનાદિથી જ બંધ અવસ્થા છે. એટલે જ્યાં જીવમાં બંધ થાય એને ભાવબંધ કહેવાય, અને જ્યાં પૂતગલમાં બંધ થાય એને શું કહેવાય? દ્રવ્ય બંધ કહેવાય. ખ્યાલ આવે ને? તો શું કહે છે અહીંયા? નિમિત્ત નૈમિત્તિક સંબંધ પણ બતાવ્યો છે. પહેલા જીવને રાગ દેશ રૂપે પરિણમે છે, એટલે એ એનો આશ્રવ છે ને, એમાં રોકાય તો એ બંધ થાય છે. એ જીવનો બંધ બતાવ્યો, ભાવબંધ. એ શાના કારણે બતાવ્યું? એમાં નિમિત્ત બતાવ્યું મૂર્તિક પૂતગલ દ્રવ્યોનું, કે સ્પર્શ, રસ, ગંધ, વર્ણ અને શબ્દરૂપ મૂર્તિક પૂતગલોને દેખી આ જીવ એનું લક્ષ કરે છે, એના શરણમાં જાય છે, એનો આશ્રય કરે છે. પોતાના ચૈતન્ય સ્વભાવને ભૂલી એના આશ્રયમાં જાય છે, એના શરણમાં જાય છે, એના લક્ષમાં જાય છે. તો રાગ દેશ મોહ રૂપે પરિણમે છે. અને રાગ દેશ મોહમાં રોકાતા એને ભાવબંધ થાય છે. શું થાય છે? ભાવબંધ થાય. અને એના નિમિત્તથી કારમાણ વર્ગના રૂપ પૂતગલ કર્મરૂપ થઈને જીવની સાથે બંધાય છે. દ્રવ્ય બંધ થઈ ગયું. એ શું થઈ ગયું? દ્રવ્ય બંધ થઈ ગયું. એ પ્રમાણે આ બંનેની અનાદિથી જ બંધ અવસ્થા છે. એમાં જીવના બંધને ભાવબંધ કહેવાશે અને પૂતગલના બંધને શું કહેવાશે? દ્રવ્ય બંધ કહેવાશે. હવે શું કહે છે કે આવું ક્યાં સુધી ચાલશે? તો ચાલી તો અનાદિથી રહ્યું છે, પણ કેટલાય જીવો છે એ મોક્ષ અવસ્થાને પ્રાપ્ત થયા ને, તો એનું પણ અહીંયા એ 2 લાઈનમાં સરસ વાત લખી છે. શું કહે છે? જુઓ, જીવ જ્યારે નિમિત્ત પામતા, નિમિત્ત તો છે જ, શરીર આદિ આ બધા પૂતગલ દ્રવ્ય છે, સંયોગ આદિ બધું છે જ. તો નિમિત્ત તો હોય, પણ નિમિત્ત પામતા એટલે નિમિત્તની હાજરી હોતા પોતે રાગાદિ રૂપે પરિણમતો નથી. જો એનું લક્ષ્ય ના કરે અને પોતાના ચૈતન્ય સ્વરૂપને ઓળખી લે અને એમાં રોકાઈ જાય, તો પછી એનું લક્ષ્ય ના થયું પૂતગલોનું એમ કહેવાય. તો એને રાગાદિ રૂપે પરિણમતો નથી, ત્યારે એને નવીન કર્મ પણ બંધાતો નથી. અને નવા કર્મો બંધાયા નહીં, અને જૂના કર્મો સત્તામાં પડ્યા છે, એ બધા પૂર્વ કર્મ છે, એ બધા શું થાય છે? ખરી જાય છે. તો શું થાય છે? તેનો મોક્ષ થાય છે, જીવનો મોક્ષ થાય છે. તો જે પરમાણુનો પરસ્પર બંધ થયો હતો એ પણ છૂટા પડે. તો એક પરમાણુ સ્વતંત્ર પડે હોય એની મુક્ત અવસ્થા કહેવાય છે. અને 2 કે 2 થી વધુ પરમાણુ હોય ને, 2 હોય, 3 હોય, સંખ્યાત હોય, અસંખ્યાત હોય કે અનંત હોય, તત્વસૂત્રના 5મા અધ્યાયમાં સૂત્ર છે એની અંદર. તો એવા બધા પરમાણુઓનો બંધ હતો. હવે જ્યારે એમાંથી પરમાણુ છૂટા પડ્યા બધા, અને એક પરમાણુ હોય ત્યારે એની મુક્ત દશા કહેવામાં આવે છે. ખ્યાલ આવે ને? તો આ પ્રમાણે સમયસાર ગ્રંથની અનુક્રમણિકામાં આગળ છે, આપણે એને જરા જોયું. તો જે આજે આપણે ચર્ચા કરી, એક તો બંધ કોને કહેવાય, બંધ કેવી રીતે થાય, કે બંધ શું વસ્તુ છે એની ચર્ચા કરી. એમાં દ્રવ્ય બંધ શું છે, દ્રવ્ય બંધ કોને કહે છે, અને ભાવબંધ કોને કહે છે એને પણ સમજ્યા. હવે પરિભાષામાં થોડા શબ્દો છે ને, દ્રવ્યબંધની પરિભાષા. કારમાણ સ્કંદરૂપ પૂતગલ દ્રવ્ય. તો કારમાણ સ્કંદરૂપ પૂતગલ દ્રવ્ય બોલે એનો મતલબ બીજા પણ પૂતગલ દ્રવ્ય બીજી ટાઈપના, બીજી જાતિના પણ હોવા જોઈએ એવો મતલબ થયો ને. કારણ કે આ કાર્ય કારમાણ સ્કંદરૂપ પૂતગલ દ્રવ્યમાં હોય છે, તો પછી એનો મતલબ બીજા બી હોવા જોઈએ. પણ બીજામાં આવો કર્મનો બંધ થતો, આવો દ્રવ્ય બંધ થતો નથી. બીજા પરમાણુઓ હોય બીજી જાતિના, એમાં થતો નથી. તો એને થોડું આપણે જોવું હોય ને,
તો આ જ આપણી સિદ્ધાંત પ્રવેશિકા છે ને, એનો લગભગ 17 નંબરનો સ્ટાર્ટિંગનો જ પહેલા અધિકારમાં પ્રશ્ન છે. 14 નંબરનો પ્રશ્ન છે. જો એમાં જીવ દ્રવ્યની ને પૂતગલ દ્રવ્યની ઓળખાણ કરી છે. આપણે સહેજ વાંચી લઈશું. શું કહે છે? જો જીવ દ્રવ્ય કોને કહે છે, પહેલા એ ભાવબંધ જીવમાં થાય ને, તો જીવ દ્રવ્ય કોને કહે છે? 14 નંબરનો પ્રશ્ન છે, તમે જોઈ શકો છો. જેમાં ચેતના ગુણ પ્રાપ્ત હોય તેને શું કહે છે? જીવ દ્રવ્ય કહે છે. બરાબર. મેં જ્ઞાનાનંદ સ્વભાવી હું. બરાબર છે. એટલે પૂતગલ દ્રવ્ય ત્યાં આવી હતી, સ્પર્શ રસ ગંધ વણ વાળી જે વાત આવી હતી ને આપણે હમણાં જે વાંચ્યું એમાં, તો જેમાં સ્પર્શ રસ ગંધ અને વર્ણ હોય એ કયું દ્રવ્ય છે? પૂતગલ દ્રવ્ય છે. તો કોમન વાત છે, સામાન્ય વાત. હવે મારે તો આપેલું જે કારમાન સ્કંદ છે ને એ શું છે એને થોડું ટચ કરવું છે. હવે જો પૂતગલ દ્રવ્યના કેટલા ભેદ છે? 16 નંબરનો પ્રશ્ન. તો જવાબ છે 2 ભેદ છે. એક પરમાણુ અને બીજો કયો છે? સ્કંદ છે. બરાબર છે. તો જો પરમાણુ કોને કહે છે? 17 નંબરનો પ્રશ્ન. તો જવાબ છે સર્વથી નાના પૂતગલને શું કહેવાય? પરમાણુ કહેવાય. અને સ્કંદ કોને કહે છે? તો અનેક પરમાણુઓના બંધને સ્કંદ કહે. અનેક એટલે એક કરતાં વધારે, 2 પણ હોય, 3 પણ હોય, 2, 3થી માંડીને સંખ્યાત, અસંખ્યાત ને અનંત હોઈ શકે છે. બરાબર છે. એને સ્કંદ કહે છે. એવા અનેક પરમાણુઓના બંધને શું કહે છે? સ્કંદ. તો જો આપણને એક કંદ શબ્દ તો મળ્યો, આપણને કારમાણ સ્કંદ શબ્દ પડ્યો છે ને, તો બધા પરમાણુઓનો જે બંધ હોય ને એને શું કહેવાય? સ્કંદ કહેવાય. હવે આપણે કયો શબ્દ જોઈએ? કારમાણ સ્કંદને પર્ટિક્યુલર ટચ કરવું છે. સ્કંદ તો ખરું, પણ કયો? કારમાણ સ્કંદ. હવે જો સ્કંદના કેટલા ભેદ છે એ પ્રશ્ન જોઈ લો. સ્કંદ બન્યો ને, બધા 2 કે અનેક પરમાણુઓનો બંધ એ સ્કંદ બન્યો. તો એવા સ્કંદના કેટલા ભેદ છે? તો કે છે આહાર વર્ગના, તેજસ વર્ગના, ભાષા વર્ગના, મનોવર્ગના, કારમાણ વર્ગના વગેરે 22 ભેદ છે. કેટલા ભેદ છે આવા? 22. કયા કયા લીધા? આહાર વર્ગના, તેજસ વર્ગના, ભાષા વર્ગના, મનોવર્ગના, કારમાણ વર્ગના. તો આ કારમાણ શબ્દ આવ્યો ને, કારમાણ નામનો સ્કંદ, કારમાણ વર્ગના નામનો સ્કંદ જે છે ને આપણા પ્રશ્નમાં દ્રવ્યબંધ કોને કહે છે? તો કારમાણ સ્કંદરૂપ પૂતગલ દ્રવ્યમાં આત્માની સાથે સંબંધ થવાની શક્તિ. એટલે આપણે કારમાણ સ્કંદ કોને કહેવાય? એ એક પૂતગલનો એક ભેદ છે. એ આપણને ખબર પડી ને. પૂતગલના 2 ભેદ છે, પરમાણુ ને સ્કંદ. અને સ્કંદના 22 ભેદ છે. એ 22માંથી એક કારમાણ નામનો ભેદ છે. એ કારમાણનો સ્કંદ છે. ખ્યાલ આવે ને? હવે જુઓ, આપણે એને એક કારમાણ સ્કંદ આવ્યો ને, તે કારમાણ વર્ગનાનો કારમાણ સ્કંદ હોય. એટલે વર્ગના આપણે આગળ જોયું હતું, વર્ગોના સમૂહને વર્ગ કહે છે. વર્ગ કોને કહે? તો સમાન શક્તિના ધારક પરમાણુઓ હોય એના સમૂહને વર્ગ કહે, અને વર્ગોના સમૂહને વર્ગણા કહે. અને આ વર્ગણા એ કારમાણ વર્ગના. એ ખ્યાલ આવે ને? તમે સમજો. હવે શું કહે છે કે આ કારમાણ વર્ગના કઈ જાતિના પૂતગલ પરમાણુ છે? તો અહીંયા પ્રશ્ન મૂક્યો છે 27 નંબરનો કે કારમાણ વર્ગના કોને કહે છે? તો જે કારમાણ શરીરરૂપ પરિણમે તેને કારમાણ વર્ગના કહે છે. તો પછી એમ થાય બધું કારમાણ શરીર શું આવ્યું? એટલે એનો 28 નંબરનો પ્રશ્ન મૂક્યો કે કારમાણ શરીર કોને કહે છે? તો હવે આવ્યું આપણું કે જ્ઞાનાવરણ આદિ 8 કર્મોના સમૂહને કારમાણ શરીર કહે છે. તો જ્ઞાનાવરણ આદિ 8 કર્મો છે ને એને દ્રવ્ય કર્મ કહીએ છીએ. આપણે શું કહીએ છીએ? દ્રવ્ય કર્મ. તો એ દ્રવ્ય કર્મનો બંધ થાય ને દ્રવ્ય બંધ કહેવાશે. એને શું કહેવાય છે? દ્રવ્ય બંધ. તો હવે દ્રવ્ય બંધ કોને કહે છે? હવે આપણને આખું પિક્ચર ક્લિયર થઈ ગયું જોઈએ જ્ઞાનમાં. તો શું કહે છે? કારમાણ સ્કંદરૂપ પૂતગલ દ્રવ્યોમાં આત્માની સાથે સંબંધ થવાની શક્તિને દ્રવ્ય બંધ કહે છે. બસ આ પરિભાષા આપણી ક્લિયર થઈ. હે ને? જો બંધમાંથી એક તત્વાસૂત્ર છે ને, એમાં પણ થોડા સૂત્રો છે 5મા અધ્યાયના, એને પણ આપણે થોડું જોઈએ. એના માધ્યમથી પણ આપણે સમજીએ આપણે કે આ પૂતગલ દ્રવ્યો છે ને એ અનંત આનંદ છે. કેટલા છે? અનંત આનંદ છે. અને તે દરેક એક પ્રદેશી છે. એક પૂતગલ દ્રવ્ય એક પ્રદેશી છે. જ્યારે છૂટું હોય ને પરમાણુ રૂપે તો એનો એક પ્રદેશ હોય. એનું સૂત્ર છે 1, 2, 10 ને 11, 5મા અધ્યાયનું. અને આ દરેકે પૂતગલ દ્રવ્યમાં સ્પર્શ, રસ, ગંધ, વર્ણ આદિ વિશેષ ગુણો હોવાથી તે રૂપી છે. સીધો પ્રશ્ન એમાં રૂપી કોને કહેવાય? કે જેમાં સ્પર્શ, રસ, ગંધ, વર્ણ હોય એને શું કહેવાય? રૂપી.
તો 6 દ્રવ્યોમાં રૂપી કેટલા? તો ખાલી પૂતગલ દ્રવ્યમાં સ્પર્શ રસ ગંધ વર્ણ છે તો પૂતગલ દ્રવ્ય રૂપી છે, બાકીના 5 કેવા છે? અરૂપી છે. ખ્યાલ આવ્યો ને? આ 23 નંબરનું સૂત્ર છે 5મા અધ્યાયનું. અને તે વિશેષ ગુણોમાંથી સ્પર્શ ગુણની સ્નિગ્ન કે વૃક્ષની અમુક પ્રકારની અવસ્થા થાય ત્યારે બંધ થાય છે. આ જે પૂતગલ પરમાણુ છે ને, સ્પર્શ રસ ગંધ વર્ણ, એમાં સ્પર્શ ગુણની જે 8 પર્યાયો છે, એમાં સ્નિગ્ન ને વૃક્ષની અમુક પ્રકારની, એટલે એના નિયમો છે થોડા, ક્યારે કેવી રીતે બંધ થાય એના. તો એ અમુક પ્રકારની અવસ્થા થાય તારે બંધ થાય છે, પરમાણુનો બંધ થાય છે. એ 33 નંબરનું સૂત્ર તમે વિશેષ રૂપે વાંચી શકો. હવે આ બંધ પ્રાપ્ત પૂતગલોને સ્કંદ કહેવામાં આવે છે. જે સ્કંદ શબ્દ આવ્યો ને અહીંયા, કે આ બધા બંધ પૂતગલ પરમાણુઓ છે ને, એને શું કહેવામાં આવે છે? સ્કંદ કહેવામાં આવે છે. અને જો નીચે લખ્યું છે એમાં કે સ્કંદ રૂપે પરિણમેલા પરમાણુઓ સંખ્યાત, અસંખ્યાત કે અનંત હોય છે, તથા બંધની વિશિષ્ટતા એવી છે કે આ પરમાણુઓ બધા અનંત પરમાણુઓ બંધ થયા ને, પણ એમાં એક એવી વિશેષતા રહેલી છે કે એ એક પ્રદેશમાં અનેક રહી શકે. એક જ પ્રદેશ એમાં અનેક રહી શકે. અનેક કંદો સંખ્યાત પ્રદેશોને અને અનેક કંદો અસંખ્યાત પ્રદેશોને રોકે. એક પ્રદેશમાં અનેક રહી શકે. તેમજ એક મહાસ્કંદ હોય ને, એક મહાસ્કંદ પણ છે. આ સ્કંદ છે ને, એમાં એક મહાસ્કંદ એ લોક પ્રમાણ અસંખ્યાત આકાશના પ્રદેશોને રોકે છે. મતલબ એક જ સ્કંદ આખા લોકમાં વ્યાપેલો હોય, મહાસ્કંદ હોય એ આખા લોકમાં વ્યાપેલો હોય, એટલી પણ એની અવગા ના હોય. અને કીધું ને કે સંખ્યાત અસંખ્યાતમાં પણ રહી શકે, અને એક પ્રદેશ ઉપર પણ અનેક રહી શકે. આ બધી એની વિશેષતા છે. હવે શું કહે છે કે બંધ પ્રાપ્ત પૂતગલોને સ્કંદ કહેવામાં આવે છે. જ્યારે બંધ થાય ને 2 કે 2 થી વધુ પરમાણુ, તેને શું કહેવાય? સ્કંદ કહેવામાં આવે છે. તેમાંથી જીવને સંયોગરૂપ થતા સ્કંધો, આ જે બધા નામ બોલ્યા હતા ને 22માંથી, આહાર વગણા, ભાષા વગણા, મનો વગણા, તેજસ વગણા અને કારમાણ વગણા, બરાબર ને, બીજા ટોટલ 22. તો એમાંથી જીવને સંયોગરૂપ થતા સ્કંદો હોય ને, એ સ્કંદોમાંથી શરીર, વચન, મન અને શ્વાસોશ્વાસ બને છે. જે જીવને શરીરમાં જે સંયોગ આવે ને, આ શરીર બન્યું તો આહાર વગણામાંથી, આ શ્વાસોશ્વાસ છે એ પણ આહાર વગણા નામના સ્કંદમાંથી, વચન છે ભાષા વગણા નામના સ્કંદમાંથી, અને મન હોય છે મનોવર્ગના નામના સ્કંદમાંથી બને છે. આવું જીવની સાથે એનું નિમિત્ત હોય છે. 25 નંબર ને 19 નંબરનું સૂત્ર છે આનું. અને કેટલાક કંદો જીવને સુખ, દુઃખ, જીવન અને મરણમાં નિમિત્ત થાય છે. 20 નંબરનું સૂત્ર છે. તમે સમજ્યા ને? મતલબ આ કર્મોના સાતાવેદની, એટલે કારમાણ વર્ગના કર્મ થઈને પરિણમે, જેમાં સાતાવેદની કર્મ ઉદયમાં આવે તો સુખ દુઃખમાં નિમિત્ત બને છે. તો આપણે આ બંધ સંબંધમાં ચર્ચા જોઈ અને દ્રવ્ય બંધને આપણે બરાબર સમજ્યા. હવે આપણને એ પોઈન્ટ ક્લિયર થઈ ગયો હશે, બરાબર છે. હવે આપણો 299 નંબરનો પ્રશ્ન છે, ભાવ બંધ કોને કહે છે? તો બંધ શબ્દ તો ખ્યાલ આવ્યો ને, બંધ એ કાર્ય છે, જીવમાં થતું કાર્ય છે, અને જીવમાં થતું કાર્ય છે માટે એને ભાવ બંધ કીધું. ત્યાં પૂતગલમાં થતું કાર્ય હતું એટલે એને શું કીધું? દ્રવ્ય બંધ કીધું હતું, બરાબર છે. અહીંયા જીવમાં થતું બંધરૂપી કાર્ય છે એને શું કહેવામાં આવે છે? ભાવ બંધ કહેવામાં આવે છે. તમે સમજો કે એને ભાવબંધ કોને કહે છે? એનો ઉત્તર આપ્યો છે ને, તો જુઓ, આત્માના યોગ કસાયરૂપ ભાવોને ભાવબંધ કહે છે. યોગ અને કસાયરૂપ ભાવોને ભાવબંધ કહે છે. આપણે એને પણ થોડું સમજીશું કે જીવમાં ભાવબંધ કેવી રીતે થાય ને, એ તત્વાર્થ સૂત્રમાં જ એ જ અધિકારમાં પ્રવચન સારની 175 અને 176 નંબરની ટીકાના માધ્યમથી સમજાવ્યું છે. આપણે એને થોડું સમજીશું. 34 નંબરનું સૂત્ર છે ને, એમાં એક સિદ્ધાંત એમાંથી એક નીકળે છે કે જુઓ, દ્રવ્યમાં પોતા સાથે એકપણું તે બંધનું કારણ થતું નથી. દ્રવ્યમાં પોતા સાથે એકપણું તે બંધનું કારણ થતું નથી. ખ્યાલ આવે ને? કે બે બગડે, એકડ એક અને બે બગડે. એકપણું હોય, જીવ એકલો હોય, આપણે ત્રીજી ગાથા પણ છે
બરાબર છે. એની વિવક્ષાથી સમજીએ તો એકત્વ નિશ્ચય ગત સમયે સર્વત્ર સુંદર લોકમાં. આ લોકમાં જે એકત્વ નિશ્ચયને પ્રાપ્ત થશે એ સમય લોકમાં કેવો છે? સુંદર છે. તેથી બને વિખવાદિની બંધન કથા એકત્વમાં. પણ એ એકત્વમાં બીજાની સાથે બંધની કથા વિસંવાદ વિરોધ કરનારી છે. ખ્યાલ આવે ને? બે બગડ્યા. ખ્યાલ આવે ને? તો શું કહે છે? દ્રવ્યમાં પોતા સાથે એકપણું તે બંધનું કારણ થતું નથી, પણ પોતામાં દ્વૈત એટલે બેપણું થાય ત્યારે બંધ થાય છે. તો આત્મા તો એક જ્ઞાયક સ્વભાવરૂપ છે, એક ભાવ સ્વરૂપ છે આત્મા. સમજે? હવે આત્માની વાત કરીએ, કારણ કે આપણે ભાવબંધ છોડે રિલેટેડ છે ને. તો આત્મા એક જ્ઞાયક ભાવ છે. નથી અપ્રમત કે પ્રમત નથી, જે એક જ્ઞાયક ભાવ, જે એ રીત શુદ્ધ કથાએ ને જે જ્ઞાત તે તો તે જ છે. જે જ્ઞાયક ભાવ છે તે નથી અપ્રમત કે નથી પ્રમત. અપ્રમત કે પ્રમત, 1 થી 6 ગુણસ્થાનના ભાવો પ્રમતના અને એના ઉપરની બધી અપ્રમત દશા. બરાબર? તો એ રૂપે થતું નથી. હે ને? તો જે જ્ઞાયક ભાવ છે તે અપ્રમત કે પ્રમત રૂપે થતો નથી, અને એ રીતે જ એને શુદ્ધ કહે છે. બરાબર? એ રીતે જ એને શું કહે છે? શુદ્ધ કહે છે. અને જે આ જ્ઞાયકપણે જણાય એ તો એ જ છે, બીજો કોઈ નથી. જ્ઞાયકપણે જે આ જણાય છે ને તે તો તે જ છે, બીજો કોઈ નથી. તો શું કહે છે? આત્મા એક ભાવ સ્વરૂપ છે, પરંતુ અહીં તો બંધ બતાવો છે ને. સ્વભાવ તો આવો છે આત્માનો, ત્રિકાળ સ્વભાવ છે આવો. પરંતુ મોહ રાગ દેશરૂપ પરિણમન, પર્યાયમાં આવું પરિણમન પણ જોવામાં આવે છે કે મોહ રાગ દેશરૂપ પરિણમનથી દ્વૈત ભાવરૂપ પણ થાય છે, અને તેથી શું થાય છે? બંધ થાય છે. તેથી શું થાય છે? જીવને પણ બંધ થાય છે. આ પ્રવચન સારની 175 નંબરની ગાથાની ટીકા, એમાંથી આ અંશ મૂકેલો છે. હવે જો એને હજુ આગળ બતાવે છે. આત્મા તેના ત્રિકાળી સ્વરૂપે શુદ્ધ ચૈતન્ય માત્ર છે. શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન સ્વયં જ્યોતિ સુખધામ. આવો ચૈતન્ય માત્ર શુદ્ધ છે આત્મા તો એના સ્વભાવથી. પર્યાય વર્તમાન અવસ્થામાં, હવે આ વર્તમાન પર્યાય છે ને, સમય પરિણમન પણ થાય છે. હવે પરિણમનની વાત કરીએ તો બે સ્વભાવ છે, દ્રવ્ય સ્વભાવ અને પર્યાય છે. તો એ સમયે આ જે પરિણમન થાય એમાં જે આ વર્તમાન પર્યાય છે ને, એ પર્યાયમાં જો એ ત્રિકાળી શુદ્ધ ચૈતન્ય પ્રત્યે લક્ષ આપે, ભલે પર્યાય થતી, પણ એ જો ચૈતન્ય તરફ લક્ષ આપે પોતાના સ્વભાવ તરફ, તો દ્વૈતપણું થતું નથી. તો એને દ્વૈતપણું થતું નથી, અને તેથી બંધ પણ થતો નથી. એટલે કે જીવ મોહરાગ દેશમાં અટકતો નથી. જો આત્મા મોહરાગ દેશમાં અટકે તો જ ખરો બંધ છે, અને જો મોહરાગ દેશ ભાવમાં અટકે નહીં તો એને બંધ પણ થતો નથી. એટલે અજ્ઞાનતાપૂર્વકના રાગ દેશ એટલે આવા ચૈતન્ય સ્વરૂપનું લક્ષ નથી, ભાન નથી, અનુભવ નથી. અને જે રાગ દેશ છે એ રાગ દેશ તે ખરેખર જેમ પૂતગલમાં સ્પર્શ ગુણની સ્નિગ્ધ અને વૃક્ષના કારણે એમાં બંધ થાય છે, એમ અજ્ઞાનના રાગ દેશ, અજ્ઞાનની સાથે રહેલા રાગ દેશ એ સ્નિગ્ધ અને વૃક્ષપણાના સ્થાને હોવાથી જીવમાં પણ બંધ થાય છે. જીવ પણ એ રાગદેશ ભાવમાં રોકાય છે, અજ્ઞાનથી સ્વભાવમાં રોકાતો નથી. તો એને શું થાય છે? બંધ થાય છે. આ પ્રવચનસાર ગાથાની 176 નંબરની ટીકા છે. આ પ્રમાણે આત્મામાં બેપણું થાય ત્યારે બંધ થાય છે, અને આ ભાવબંધનું નિમિત્ત પામીને દ્રવ્ય બંધ થાય છે. એટલે જે નવા પૂતગલ પરમાણુ જે છે ને, કારમાન સ્કંદના પરમાણુઓ જીવની સાથે સંબંધરૂપ પ્રાપ્ત થાય એ દ્રવ્ય બંધ થયું. પણ જ્યારે જીવમાં આવો ભાવ બંધ થાય ત્યારે એ દ્રવ્ય બંધ થાય છે, જીવના ભાવબંધનું નિમિત્ત પામીને. તો આ રીતે આપણે બે પ્રશ્નોની વ્યવસ્થિત ચોખવટ કરી કે દ્રવ્યબંધ કોને કહે છે એને પણ સમજ્યા, ભાવબંધ કોને કહે છે, કેવી રીતે થાય છે, બંને પ્રકારના, બંનેનું કેવું જીવ પૂતગલનું નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે એને પણ સમજ્યા. હવે દ્રવ્યબંધને સમજ્યા ને, તો એ દ્રવ્યબંધના થવાના બે કારણોની ચર્ચા છે કે દ્રવ્યબંધનું નિમિત્ત કારણ શું છે અને દ્રવ્યબંધનું ઉપાદાન કારણ શું છે. અને એ જ રીતે ભાવબંધ પણ થાય છે, તો ભાવબંધનું નિમિત્ત કારણ શું છે
અને ભાવબંધનું ઉપાદાન કારણ શું છે આ પણ આપણે સમજવાનું છે. સમજ્યા ને? તો હવે બીજા આપણે 4 પ્રશ્નો થશે. એમાં પહેલા દ્રવ્યબંધની વાત કરીશું, તો દ્રવ્યબંધનું નિમિત્ત કારણ અને દ્રવ્યબંધનું ઉપાદાન કારણ, એ 2 પ્રશ્નોની ચર્ચા કરીશું. ત્યારબાદ ભાવબંધનું નિમિત્ત કારણ અને ભાવબંધનું ઉપાદાન કારણ, એ 2 પ્રશ્નોની ચર્ચા કરીશું. એટલે અત્યારે હવે આપણે જે ચર્ચા કરી રહ્યા છે ને, 300 નંબરનો પ્રશ્ન છે. 300 નંબરનો પ્રશ્ન જો સમજજો, બહુ તમને બી ખૂબ આનંદ આવશે. આ બધું આ બધી શું વ્યવસ્થા છે જીવમાં અને પૂદગલમાં, કેવા નિમિત્તિક સંબંધો છે, અને જીવને બંધ થાય છે તો કે એમનેમ થતો નથી, અને કર્મો બંધાય છે એ પણ એમનેમ બંધાવતા નથી. બંને પોતપોતાની યોગ્યતાથી જ બંને પ્રાપ્ત થાય છે, તો એકબીજાનું નિમિત્ત પણ અવશ્ય હોય છે. તો એ બધી ચર્ચા આપણને જોવા આની અંદરથી સમજવા મળશે. તો શું કહે છે 300 નંબરનો પ્રશ્ન કે દ્રવ્યબંધનું નિમિત્ત કારણ શું છે? જો પહેલા નિમિત્ત કારણની ચર્ચા કરે છે. પહેલા બંધ બતાવ્યો, બંધ પણ કયો બતાવ્યો? દ્રવ્યબંધ બતાવ્યો. દ્રવ્યબંધ એટલે પૂદગલ દ્રવ્યમાં થતો બંધ, એટલે પૂદગલ દ્રવ્યમાં જે જ્ઞાનાવરણાદી 8 કર્મો જે બંધાય છે ને, એ થયું દ્રવ્યબંધ, એ થયું દ્રવ્યબંધ. અને એ દ્રવ્યબંધ થયું એ તો પૂદગલમાં થયું, પણ એનું નિમિત્ત કારણ શું છે? એટલે નિમિત્ત કારણ હંમેશા જીવ દ્રવ્ય હોય છે. પૂદગલનું કાર્ય બંધનું હશે તો એમાં નિમિત્ત જીવ હશે, અને જીવનો જો બંધ હશે, ભાવ બંધ હશે, તો એમાં નિમિત્ત કોણ હશે? પૂદગલ દ્રવ્ય. અને ઉપાદાન કોનું હશે? તો બંનેનું પોતપોતાનું ઉપાદાન હશે. સમજો, અહીંયા દ્રવ્યબંધનું નિમિત્ત કારણ તો જીવની પાસે જવું પડશે, અને દ્રવ્યબંધનું ઉપાદાન કારણ તો પોતામાં શોધવું પડશે. એ રીતે ભાવબંધનું નિમિત્ત કારણ, જીવમાં ભાવબંધ થયેલું નિમિત્ત કારણ તો પૂદગલ દ્રવ્ય પાસે જવું પડશે, અને એ જ ભાવબંધનું ઉપાદાન કારણ શોધવું હોય તો પોતાના પરિણામને શોધવા પડશે. ખ્યાલ આવે ને? તો આ પ્રમાણે તમે આ 4 પ્રશ્નોને વ્યવસ્થિત રીતે તમે સમજી લેશો તો તમને ખૂબ આનંદ આવશે, અને આ જે સમજાવવા માગે છે ને આદરણીય પંડિતજી, એ પણ આપણને સમજાશે. શું કહે છે? જુઓ, દ્રવ્યબંધનું નિમિત્ત કારણ શું છે? એટલે તમારે આત્માને ટચ કરવું પડશે. જીવ કહો કે આત્મા કહો, અહીંયા પેલો ત્રિકાળી શુદ્ધ દ્રવ્યવાળી વાત નથી અહીંયા, બરાબર છે? તો જો દ્રવ્યબંધનું નિમિત્ત કારણ શું છે, તો દ્રવ્યબંધ લીધું એટલે થશે તો પૂદગલમાં, પણ નિમિત્ત કારણ મૂક્યું છે માટે કોની પાસે જવું પડશે? આત્મા પાસે. તો જો આત્માના યોગ કસાયરૂપ ભાવોને દ્રવ્યબંધનું નિમિત્ત કારણ શું છે? તો હા, આત્માના યોગ કસાયરૂપ પરિણામ એ દ્રવ્યબંધનું નિમિત્ત કારણ છે. જો દ્રવ્યબંધ પૂદગલમાં થાય છે, નિમિત્ત આત્મામાં છે, તો આત્માના જે યોગને કસાયના પરિણામ થયા, એ આત્માના યોગ કસાયના પરિણામ આ કર્મબંધન થવામાં શું છે? નિમિત્ત છે. મતલબ જો કર્મો પણ બંધાય છે ને તો એમનેમ નથી બંધાતા. આ જીવે આવા કર્મ બાંધ્યા તો એને એમનેમ નથી બંધાયા, એને આ યોગ કસાયના પરિણામ કર્યા ને, મતલબ એમાં કસાય ઉત્પન્ન થઈને, મુખ્ય રૂપથી આપણે કસાય લઈશું, યોગની સાથે કસાય હોય છે ને, બરાબર? તો એ મુખ્ય રૂપથી આપણે કસાય લઈશું. એમાં શુભ અશુભ રાગ કસાયની તીવ્રતા મનતા બધા ભેદો અંદર ગર્ભિત છે, મિથ્યાત્વ સુધી બધું ગર્ભિત છે. કસાયનું એક નામ છે, મોહ અને રાગ દેશ નામ બધાનું એક નામ શું છે? કસાય છે. આપણે મોક્ષમાં પ્રકાશકમાં આગળ વાંચ્યું હતું બીજા અધિકારમાં. એટલે કસાય શબ્દમાં બધું ગર્ભિત છે. તમે સમજ્યા ને? અને યોગને હમણાં આપણે થોડો ગૌણ રાખ, યોગ સાથે હોય છે, કારણ કે કોઈ પણ પરિણામ થાય તો મન વચન કાય નિમિત્ત હોય, અને આત્મપ્રદેશોનું સ્પરિસ્પન પણ હોય, દ્રવ્ય યોગ હોય, અને મન વચન કાયનું નિમિત્ત હોય. એ ચર્ચા પણ આપણે આગળ કરેલી છે. જો ફરી દ્રવ્યબંધનું નિમિત્ત કારણ શું છે? તો દ્રવ્યબંધ તો પૂદગલોનો બંધ થયો, જે કર્મોનો બંધ થાય ને 8 કર્મોનો, એ દ્રવ્યબંધ. અને એનું નિમિત્ત કારણ એટલે આત્માના પરિણામ લેવા પડશે, તો યોગ અને કસાયના પરિણામ એ નિમિત્ત છે. એટલે મારે આપણે અહીંયા એ સમજવું છે કે યોગ અને કસાય એટલે જીવ જ્યારે કસાય રૂપે પરિણમે છે ત્યારે કર્મો બંધાય છે. જો જીવ કસાય રૂપે ન પરિણમે તો કર્મનું બંધ ન થાય. ખ્યાલ આવે ને? અત્યારે નિમિત્તથી કથન છે ને, તો જો તમે સમજો, મતલબ કે જીવ સ્વયં સ્વભાવમાં નહીં રહેતા, કર્મના ઉદયમાં એટલે સંયોગોનું લખ કરી અને નવા કર્મોને આમંત્રણ આપે છે, આવો તમે. અને પોતાના પગ ઉપર કુવાડા મારે છે નહીં સમજણના કારણે. આ બધું સમજવાની જરૂર એટલા માટે છે.
ખ્યાલ આવે ને કે પોતે પોતાના માટે જ ખાડો ખોદે તે પડે. આ બધા એક જાતના સંસાર ઊભા કરે છે અજ્ઞાન અવસ્થામાં. તો શું કહે છે, જો આત્માના યોગ કસાયરૂપ પરિણામ એ દ્રવ્ય બંધનું શું છે, નિમિત્ત કારણ છે. ખ્યાલ ને? તો જો તમે સમજો કે આપણે શ્રેણિક મહારાજનું ઉદાહરણ લઈએ. શ્રેણિક મહારાજને આયુક્રમનો બંધ થયો ને 33 સાગરનો, બરાબર છે. તો એ આયુક્રમ એ કર્મ બંધ થયો, દ્રવ્ય બંધ કહેવાય છે. અને શું કહેવાય છે, જે કર્મ બંધાયું ને, આયુ નામનું કર્મ બંધાયું એ દ્રવ્ય બંધ થયો. તો કેટલી એની સ્થિતિ હતી, 33 સાગરની. તો એ દ્રવ્ય બંધ કેમ થયો કે એ વખતે એ શ્રેણિક રાજાના જે કસાયના પરિણામ હતા ને, કસાયના પરિણામ દ્વેષરૂપ, કે આવા મુનિરાજ ના જોઈએ. બસ પતી ગઈ વાત. આ એક ભાવલિંગી સંત મુનિરાજ બેઠા હતા, આવા મુનિરાજ ના જોઈએ, દ્વેષ બુદ્ધિ ના પરિણામ કર્યા, તીવ્ર કસાયના પરિણામ કર્યા. મતલબ આવા મતલબ હવે એમાં 3 કાળના મુનિરાજ બધા આવી ગયા. એટલો મોટો અપરાધ થઈ ગયો. જો એક વ્યક્તિને જોઈને એવું પરિણામ કર્યો, તો ભૂતકાળના બધા મુનિરાજ, વર્તમાનમાં એમના સિવાય બીજા બધા મુનિરાજ, યશોધર મુનિ સિવાય, અને બીજા ભવિષ્યમાં થવાના બધા મુનિરાજ ઉપર અપરાધ ભાવ એમને કરી દીધો. એમનો અપમાનનો ભાવ થઈ ગયો. ખ્યાલ આવે ને? તો એ એટલો મોટો અપરાધ હતો કે એવા કષાયનું, તીવ્ર કષાયનું નિમિત્ત પામીને આ દ્રવ્ય કર્મનું બંધ થયું. એટલે દ્રવ્ય બંધ જે થયો ને, દ્રવ્ય કર્મ બંધાયું આયુક્રમનું, એમાં નિમિત્ત શું આવ્યા, જીવના કસાયના પરિણામ આવ્યા. ખ્યાલ આવે ને? તો પછી એમ થાય કે એના કારણે થાય, તો એનું દ્રવ્ય, જે દ્રવ્ય બંધ છે એનું ઉપાદાન કંઈ હોય કે ના હોય, તો કે હોય ને. દરેક કાર્યમાં કારણો કેટલા હોય છે, 2 હોય છે, એક નિમિત્ત કારણ અને એક ઉપાદાન કારણ. ખ્યાલ આવે ને? તો આ તો નિમિત્ત કારણનો પ્રશ્ન, નિમિત્ત કારણથી પ્રશ્ન હતો કે દ્રવ્ય બંધનું નિમિત્ત કારણ શું છે, એટલે નિમિત્ત કારણની ચર્ચા કરી. હવે એના પછીનો પ્રશ્ન છે કે દ્રવ્ય બંધનું ઉપાદાન કારણ શું છે. તો જો દ્રવ્ય બંધનું ઉપાદાન કારણ, એનો ઉત્તર લઈએ છે, બંધ થવાના પૂર્વ ક્ષણમાં, બંધ થવાના સન્મુખ કારમાણ સ્કંદને દ્રવ્ય બંધનું ઉપાદાન કારણ કહે છે. મતલબ તમે આ પરિભાષાને સમજો, શું કહેવા માંગે છે. એ પહેલા તો બંધની વાત છે, એક વાત, બરાબર છે. અહીંયા આશ્રમની વાત નથી, બંધની વાત છે, એક વાત, બરાબર. સંબંધ નીચા મોક્ષરૂપી કાર્યની વાત નથી, બંધની વાત છે. અને દ્રવ્ય બંધ છે એટલે પૂદગલની વાત છે, પૂદગલ દ્રવ્યમાં બંધ થાય એની વાત છે. હવે એનું ઉપાદાન કારણ શોધવાનું. એટલે ઉપાદાન કારણ ક્યાં હશે, પોતામાં હશે, બરાબર. તો જે કર્મો પૂદગલ પરમાણુનો બંધ થયો ને, જેને દ્રવ્ય બંધ કહીએ છીએ, તો આનો મતલબ કે એ પૂદગલ પરમાણુઓની એ સમયે એ રૂપે બંધ રૂપે થવાની એની પોતાની યોગ્યતા છે. એ યોગ્યતા જ એનું ઉપાદાન કારણ છે. પરમાણુ છે ને, પરમાણુમાં એક તો ત્રિકાળ શક્તિ છે કે એ બંધ સ્કંદ બની શકે છે, બંધ થઈને સ્કંદ બની શકે, એ તો ત્રિકાળ શક્તિ છે. પણ એની પણ પોતાની પર્યાય શક્તિ, એની એ સમયની યોગ્યતા, જે ક્ષણિક ઉપાદાન છે. તો જે સમયે લખ્યું છે ને, બંધ થવાના પૂર્વ ક્ષણમાં, બંધ થવાના સન્મુખ કારમાણ સ્કંદને દ્રવ્ય બંધ ઉપર, જે એ પરમાણુને એ રૂપે થવાની જે યોગ્યતા થઈ ને, કારમાણ સ્કંદોમાં તો બંધ થયેલા છે એનો પરમાણુ, તે બધા પરમાણુની એ સમયે બંધ રૂપે થવાની યોગ્યતા, કે કોઈ પરમાણુ સમજો જ્ઞાનાવર્ણી રૂપે થયા, કોઈ દર્શનાવર્ણી રૂપે થયા, કોઈ નામ રૂપે થયા, કોઈ આયુ રૂપે થયા, અને બંધાયા. એ બંધ થવાની અહીંયા તો મુખ્ય પેલો તો પ્રકૃતિ બંધ છે અને પ્રદેશ બંધ. અને એ જે બંધ થવો છે ને, સંખ્યા કરતા પણ એ બંધની વાત ચાલે છે, કે એકબીજા સાથે જોડાય છે ને, પરસ્પર બંધને પ્રાપ્ત પામે છે, જીવ સાથે સંબંધ થાય છે, એમ ખ્યાલ આવે ને. તો શું કહે છે કે એ પરમાણુઓની એ સમયે એ રૂપે પરિણમન થવાની યોગ્યતા એ એનું ઉપાદાન કારણ છે. તો આપણે દ્રવ્યબંધનું નિમિત્ત કારણ જોયું અને દ્રવ્યબંધનું ઉપાદાન કારણ જોયું. દ્રવ્યબંધનું નિમિત્ત કારણ તો જીવ દ્રવ્યના યોગ કસાયના પરિણામ છે, અને દ્રવ્યબંધનું ઉપાદાન કારણ એ પોતાની પરમાણુની એ પ્રમાણે યોગ્યતા છે, એ એનું ઉપાદાન કારણ છે. એ જ રીતે આપણે ભાવબંધને સમજીશું કે ભાવબંધનું નિમિત્ત કારણ શું છે. ભાવબંધનું નિમિત્ત કારણ શું છે? તો જો પહેલા તો બંધ લીધો, બંધરૂપી કાર્ય, એ ભાવબંધ લીધું એટલે જીવ દ્રવ્યમાં થશે. અને પૂછ્યો છે પ્રશ્ન નિમિત્ત કારણનો, એટલે કોની પાસે જવું પડશે? પૂદગલ દ્રવ્ય પાસે જવું પડશે, બરાબર છે.
તો જો જીવમાં જે ભાવબંધ થાય છે એનું નિમિત્ત કોણ છે? તો કે પૂતગલ પરમાણુ. કયા? તો જો શું કહે છે ઉત્તર, ઉદય અને ઉદીર્ણા અવસ્થાને પ્રાપ્ત. એટલે જે કર્મો સત્તામાં પડ્યા છે ને પહેલા તો, બરાબર છે, એ કર્મો પૂર્વે બંધાયેલા છે, એ સત્તામાં પડ્યા છે, અને એની સ્થિતિ પૂરી થતાં શું થાય છે? એનો ઉદય કે ઉદીર્ણા. આપણે એની ક્લિયર આગળ કરેલું છે, ઉદીર્ણા એટલે શું, બરાબર છે. તો આપણે અત્યારે ઉદય બોલીશું એને, કે એ ઉદય અવસ્થાને પ્રાપ્ત પૂર્વબદ્ધ કર્મ, એટલે જે કર્મ પૂર્વે સત્તામાં બંધાયેલા છે એની સ્થિતિ પૂરી કરીને જે ઉદયમાં આવ્યા ને, એવી જે એની અવસ્થા થઈ ને, બસ એ આને નિમિત્ત થાય છે. તમને એમ થાય કે કેવી રીતે નિમિત્ત થતું છે? તો જો પૂર્વે કોઈ સાતાવેદની કર્મનું બંધ થયેલું છે, એ કર્મની ઉદયને પ્રાપ્ત થયું, એટલે કર્મનો ઉદય થશે. ઉદય થશે એનો ફલ, એના ફલમાં અનુકૂળતા મળી, અને અનુકૂળતા મળીને તો આ જીવ એમાં જોઈને એના ઉપર રાગ કરે છે. એ જ રીતે પૂર્વે અસાતા કર્મ બાંધેલું છે, એ પૂર્વબદ્ધ કર્મ જે છે ને એને નિમિત્ત કીધું ને, તો એ કર્મનો ઉદય લો. ઉદય સમયે પ્રતિકૂળતા આવી, તો એ બધી પ્રતિકૂળતા જોઈ, સંયોગોની બધી જોઈ, કર્મના નિમિત્તે સંયોગોની પ્રતિકૂળતા જોઈને દ્વેષ ભાવ કરે છે. તો આ જે એ રાગ દ્વેષ કરીને એમાં રોકાય છે, તો એનો ભાવ બંધ થાય છે. એ જે રાગ દેશમાં રોકાય છે ને, નિરંતર રાગ ને દ્વેષ રાગ દેશમાં રોકાયેલો રહે છે, એ એનો ભાવ બંધ થયો. અને નિમિત્ત શું થયું? એમાં દ્રવ્યકર્મનો ઉદય. કયા દ્રવ્યકર્મ? પૂર્વબદ્ધ જે દ્રવ્યકર્મ હતા એનો શું થયો? ઉદય કે ઉદીર્ણા. એ નિમિત્ત કારણ છે. કોનું? ભાવબંધનું. જીવમાં થતા ભાવબંધનું નિમિત્ત કારણ પૂર્વબદ્ધ કર્મની ઉદય કે ઉદીર્ણા છે. તો પછી એમ થાય કે નિમિત્તથી જ કાર્ય થઈ જાય છે બધા, કે એનું પોતાનું ઉપાદાન ખરું, કે હા ભાવબંધનું પણ પોતાનું ઉપાદાન છે. આપણે જે પ્રવચન સારની 175-176 ગાથાની ટીકા પણ આગળ જોઈ હતી ને આપણે, બરાબર છે, અને આપણે અહીંયા પણ જોઈએ છે. જો કે ભાવબંધનું નિમિત્ત કારણ તો જોયું, હવે ભાવબંધનું ઉપાદાન કારણ શું છે? તો જો ભાવબંધના વિવક્ષિત સમયથી અનંતર પૂર્વ ક્ષણવર્તી યોગ અને કસાયરૂપ આત્માના પર્યાય વિશેષને, એટલે આત્માનું પર્યાયમાં યોગ કસાયરૂપ પરિણમવું, બરાબર, એ પરિણમન થયું ને, એ પરિણમન એ એનું ઉપાદાન છે, એ ઉપાદાન છે. અને પરિણમન થયું તો એમાં બંધ થાય છે, એના લીધે પરિણમન થઈને એમાં રોકાય છે, તો શું થાય છે? બંધ થાય છે. બસ એને ભાવબંધનું ઉપાદાન કારણ કહે છે. તો એ જીવમાં મળશે તમને, પૂતગલમાં નહીં મળે ઉપાદાન કારણ. તમે સમજ્યા ને? તો સમજો કે હવે આપણી પાસે 4 વસ્તુ આવી. આપણે ટોટલ 6 પ્રશ્નો સમજ્યા છે. પહેલા એક તો દ્રવ્યબંધ કોને કહે છે એ આપણે જોયું, ભાવબંધ કોને કહે છે એ જોયું, પછી દ્રવ્યબંધને પાછું લાવો. દ્રવ્યબંધનું નિમિત્ત કારણ શું છે? દ્રવ્યબંધનું ઉપાદાન કારણ શું છે? ભાવબંધનું નિમિત્ત કારણ શું છે? ભાવબંધનું ઉપાદાન કારણ છે. તો આ 4 કારણો, દ્રવ્યબંધના 2 કારણો, ઉપાદાન નિમિત્ત, અને ભાવબંધના 2 કારણો, આપણે 4 વસ્તુને આપણે એક જ ઘટના ઉપર ઘટાડીએ અને આ નક્કી કરીએ આપસમાં. એટલે આપણે જેટલું એકદમ આપણી ક્લેરિટી વધારે આવે આપણે આની, બરાબર છે, આ 4 પ્રશ્નોની. તો શું કહે છે કે કયા 4 કારણોની ચર્ચા કરી છે? દ્રવ્યબંધનું નિમિત્ત કારણ આપણે શોધીશું એક દ્રષ્ટાંતમાં, દ્રવ્યબંધનું ઉપાદાન કારણ શોધીશું, એ જ દ્રષ્ટાંતમાં ભાવબંધનું નિમિત્ત કારણ શોધીશું, અને ભાવબંધનું ઉપાદાન કારણ શોધીશું. અને એક પ્રચલિત ઘટના લઈએ છીએ, એટલે આપણને સમજવામાં એકદમ બધાને ખ્યાલ હોય એટલે સરળ પડે, કે 5 પાંડવો લઈએ છીએ આપણે. 5 પાંડવો શેત્રુંજય પર્વત ઉપર ધ્યાનમાં લાગ્યા હતા, શ્રેણી માળવાની પુરુષાર્થમાં લાગેલા છે. હવે એમને દુર્યોધનનો ભાણેજ આવીને એમના ઉપર ધગધગતા લોઢાના ઘરેણા એને પહેરાયા અને ઉપસર્ગ કર્યો. શું કર્યો? ઉપસર્ગ કર્યો. તો એ ઉપસર્ગ કર્યો ને, તો એમાં પૂર્વે પાંડવોનો અસાતા ક્રમનો ઉદય, એ વખતે મુનિ અવસ્થામાં અસાતા ક્રમનો ઉદય છે, બરાબર છે, અને એટલા માટે એ પ્રકારનો ઉપસર્ગની ઘટના બની, બરાબર છે. હવે તમે સમજો કે હવે એમાં જે 3 પાંડવ હતા, યુધિષ્ઠિર, ભીમ, અર્જુન, એ 3 તો ભલે પૂર્વ કર્મનો ઉદય આવ્યો, ઉદય કે ઉદીર્ણાવાળી વાત છે ને, ઉદય આવ્યો, ઉપસર્ગ પણ થયો, એમને એમનું લક્ષ્ય કર્યું નહીં અને પોતાના આત્મામાં લીન રહ્યા, અને એમને કેવળ જ્ઞાન લઈને મોક્ષ થઈ ગયા.
પણ જે બે પાંડવો હતા ને, સહદેવ ને નકુલ, બરાબર છે, સહદેવ ને નકુલ, એમને થોડો કષાય જે છે ને, કષાય અંશ શુભ રાગ આવ્યો કે આ મોટા મુનિરાજોનું શું થતું હશે, બસ કે આવા ઉપસર્ગ એમના ઉપર એક વાત્સલ્ય ભાવ, એક જાતનો, એટલે કે એક મુનિરાજ ને બીજા મુનિરાજ પ્રત્યેનો જે ભાવ આવે, તો પછી એવો એક કસાયનો અંશ એક પ્રગટ થયો. તો એ કસાયનો અંશ પ્રગટ થયો ને એ પરિણામમાં રોકાયા, તમે સમજ્યા ને. અને એમને સર્વાર્થ સિદ્ધિના 33 સાગરના આયુનો દ્રવ્યબંધ કર્મ બંધ થયો તેમને. હવે આટલી ઘટના છે, એમાં આપણે આ ચારેય કારણોને શોધવાના છે, તમે સમજો. તો જુઓ, પહેલા આપણે દ્રવ્યબંધનું નિમિત્ત કારણ શોધીશું. જે આયુકર્મનો બંધ થયો ને, દ્રવ્યબંધ થયો, દ્રવ્યબંધ આયુકર્મનો, એનું નિમિત્ત કારણ શું થયું કે સહદેવ અને નકુલ, પેલા 3 પાંડવોનો તો પ્રશ્ન નથી, એ તો આની બહાર નીકળી ગયા, પણ સહદેવ અને નકુલને આવું કર્મના ઉદયમાં આવું જોઈ અને એમને જે કસાય અંશ જે પ્રગટ થયો ને, એ કસાય અંશના કારણે, એ કસાય અંશ થયો ને, તો એમને એમાં 33 સાગરનો દ્રવ્યબંધ થઈ ગયો. તો દ્રવ્યબંધનું નિમિત્ત કારણ શું આવ્યું? દ્રવ્યબંધ થયો ને, દ્રવ્યબંધ ઉદ્ગલોનો જે આયુક્રમનો બંધ થયો, એનું નિમિત્ત કારણ કસાયનો અંશ, જીવના પરિણામ, બરાબર છે, સહદેવને નકુલના. હવે એ જ વખતે એને ઉપાદાનથી જોવા દ્રવ્યબંધને, તો એ વખતે જે આયુક્રમમાં જેટલા પરમાણુઓ બંધાય ને 33 સાગરની સ્થિતિ સુધી ઉદયમાં આવવાના, બરાબર છે, તો એ બધા પરમાણુની એ સમયે એ રૂપે જ પરિણમન થવાની યોગ્યતા હતી. તો એ રૂપે બંધાય, કારણ કે કર્મો તો આયુનું બંધાય તો સાથે બીજા 7 પણ બંધાયા. તો કોઈ તો જ્ઞાનાવરણી, દર્શનાવરણીમાં ગયા, કોઈ બીજા અલગ અલગ જગ્યાએ ગયા, પણ અહીંયા તો જે આયુક્રમ થયું ને, તો આયુક્રમના પર્ટિક્યુલરમાં જે પરમાણુ હતા એમની એ સમયની એ રૂપે પરિણમવાની યોગ્યતા, બરાબર છે. તો એ યોગ્યતા આવી ગઈ એની અંદર. તો એ એનું ઉપાદાન કારણ આવી ગયું. દ્રવ્યબંધનું શું આવ્યું? ઉપાદાન કારણ. હવે જો ભાવબંધ 2 પાંડવોને થયું, સહદેવ નકુલને, તો એનું નિમિત્ત કારણ, અને એ જ ભાવબંધ એમને થયું એનું ઉપાદાન કારણ આ જ ઘટનામાં શોધો. તો એમને જે કસાય અંશ પ્રગટ થયો ને, શુભ રાગને રોકાયા, એ એમનો ભાવબંધ થયો. તો એ ભાવબંધનું નિમિત્ત કારણ કોણ છે? પૂર્વીય અસાતા ક્રમના ઉદયણા વાળી વાત છે ને, પૂર્વીય અસાતા ક્રમનો ઉદય એ નિમિત્ત છે. અને અહીંયા એમનું લક્ષ ગયું એ સંયોગો તરફ, કર્મના ઉદય તરફ, અને એમને શુભ રાગ આવ્યો ને એમાં રોકાય, એ ભાવબંધ થયો. તો ભાવબંધનું નિમિત્ત કારણ પૂર્વબંધ કર્મનો ઉદય. અને એ જ ભાવબંધનું ઉપાદાન કારણ શું હતું? તો બસ એમની એ સમયની ચારિત્ર્ય ગુણની એ અશુદ્ધ ઉપાદાન રૂપે પરિણમવાની યોગ્યતા હતી. તો એ અશુદ્ધ ઉપાદાન રૂપે રાગાદિમાં રોકાયા, તમે સમજ્યા? તો એ બંધ થયો. એ ભાવબંધનું ઉપાદાન કારણ છે. ખ્યાલ આવે ને? તો આ રીતે આપણે ચારેય પ્રશ્નોને એક જ ઘટનામાંથી આપણે સમજ્યા. અને આમાંથી આપણે બોધ એક જ લેવાનો છે. આમાંથી આપણે એક જ બોધ લેવાનો છે કે કર્મ નિમિત્ત કંઈ કરતું નથી. તમે જીવ જ્યારે પોતાના ચૈતન્ય સ્વરૂપનું, સ્વભાવનું લક્ષ છોડી અને નિમિત્તના આશ્રયમાં, શરણમાં જાય છે, એટલે નિમિત્તમાં મળેલા સંયોગોના લક્ષમાં જાય છે, તો એને આવા મોહરાગદેશ પરિણામ થાય છે અને એમાં રોકાય છે, તો બંધ થાય છે. ખ્યાલ આવે ને? તો એ ભૂલ જીવની પોતાના ઉપાદાનની છે. તો પોતાના ઉપાદાનને જોઈ અને પોતાના ઉપાદાનમાં જે મોહરાગદેશ થાય છે એ મારો અપરાધ છે એમ અપરાધ ભાવ જાણે અને એ પરનું લક્ષ છોડીને સ્વભાવના લક્ષમાં જાય, તો પછી એને આવા નવા કર્મ બંધન થતા નથી અને જૂના કર્મો છે નીચરી જાય છે અને એ જીવને કર્મ રહિત મોક્ષ અવસ્થાની પ્રાપ્તિ થાય છે અને જીવ સુખી થાય છે. તો આ બધું નિમિત્ત ઉપાદાનના બધા પ્રકરણો આપણે સમજી અને આપણે આમાંથી આ બોધપાઠ લેવાનો છે. જેમ 5 પાંડવોમાંથી 3 પાંડવો હોય તો ઉદય સામે ના જોયું, ઉદય કરનાર કોણ છે? ઉપરથી સમજો કે પર્વતની ટોચ ઉપર સૂર્યની એટલી ગરમી, નીચેથી જમીન એટલી તપેલી, એક બાજુ શરીર ઉપર ઘરેણા, તો એ કશું એમને નિમિત્તનું લક્ષ કર્યું નહીં અને પોતાના સ્વરૂપમાં શું થઈ ગયા? લીન થઈ ગયા. તો પછી એમને શું થઈ ગયું? કેવળ જ્ઞાન થઈને એમનું મોક્ષ થઈ ગયું. તો આપણે પણ જીવનમાં દરેક ઘટનાઓ આ રીતે થતી હોય છે. તો આપણે પણ પરનું લક્ષ છોડી અને સ્વ આત્માનું લક્ષ કરી એના આશ્રયમાં જઈ શ્રદ્ધા, જ્ઞાન અને એની લીનતા, સ્થિરતા
કરવી જોઈએ અને એ જ મોક્ષનો માર્ગ છે અને મોક્ષ માર્ગનું ફળ એ મોક્ષ છે. તો આપણું આ લક્ષ્ય જીવનમાં બને એ આટલા પ્રશ્નો ઉપરથી આપણે આટલો બોધ લેવાનો છે. હવે આપણે અહીંયા વિરામ લઈએ છીએ અને કાલે આપણે બીજા આગળના પ્રશ્નોની ચર્ચા કરીશું. જય જિનેન્દ્ર.